વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેઇનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચરની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ છે શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ. તો કોલમ કોને કહેવાય એ આપણે બધા જાણીએ છીએ કે બિલ્ડિંગમાં જે વર્ટિકલ મેમ્બર્સ છે એને આપણે કોલમ કહીએ છીએ. તો આઈએસ કોડ કોલમ બાબતે શું કહે છે? તો પેજ નંબર 41 ઉપર IS 456/2000માં કોમ્પ્રેશન મેમ્બરની વ્યાખ્યા આપેલી છે. એમાં લખેલું છે કોલમ ઓર સ્ટ્રટ is a compression member the effective length of which exceed 3 times the least lateral dimension. બહુ ક્લિયર વસ્તુ છે કે કોઈ કોલમની સાઇઝ છે એ 300 mm બાય 600 mmની હોય તો એના લેટરલ ડાયમેન્શન લીસ્ટ લેટરલ ડાયમેન્શન કયું થયું? 300 mm. અને જો એની લેન્થ છે એ આપણે 3 ટાઈમ કરતાં વધારે એટલે કે 900 mm 3 × 300 એના કરતાં જો વધારે હોય તો એને આપણે કોલમ અથવા તો સ્ટ્રટ કહી શકીએ. તો આપણો જે ટોપિક છે એ છે શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ. એક્સિયલી લોડેડ કોલમ આપણે કોને કહીએ? આપણે બધા ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસમાં ભણી ગયા છીએ કે આ જે કોલમની એક્સિસ છે જે એના ઉપર જ જ્યારે લોડ આવતો હોય ત્યારે એને આપણે એક્સિયલી લોડેડ કોલમ કહીએ છીએ. અને જો એ એક્સિસથી સહેજ દૂર હોય તો એને આપણે એસેન્ટ્રિક લોડ આપણે કહીએ છીએ. અને ઈ છે આ ધેટ ઇઝ એસેન્ટ્રિસિટી. તો જો એસેન્ટ્રિક લોડિંગ હોય તો શું પેદા થશે? કોલમની અંદર બેન્ડિંગ મોમેન્ટ પેદા થશે, જે આપણે જાણીએ છીએ. રાઈટ. કોલમમાં આપણે ભણવાનું છે શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ. તો આવો કોલમ ક્યારે થઈ શકે? તો આપણે ફ્લોર પ્લાન હું તમને બતાવું. આ કોઈ એક ફ્લોર પ્લાન છે. તો એમાં આપણે જોઈએ કે આ C1, C2, C3 એવા ટાઈપના કોલમ આપેલા છે. તો જો અહીંયા C1 ટાઈપનો કોલમ અહીંયા કોર્નર ઉપર છે આ રીતે, રાઈટ. અને C2 છે એ આ રીતે છે. અને C4 છે એ આ રીતે આપણો કોલમ આપેલો છે. તો આ ત્રણેય કોલમ વચ્ચે શું તફાવત છે એ જોઈએ. તો આ જે C4 કોલમ છે જે એમાં લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, અપવર્ડ અને ડાઉનવર્ડ આ બધી જ જગ્યાએથી આ બીમનું જે રિએક્શન હશે જે એ આવશે. અને આ બાજુ પણ લોડિંગ સરખું છે, આ બાજુ લોડિંગ સરખું છે, આ બાજુ લોડિંગ સરખું છે, અને અહીંયા પણ લોડ સરખો છે. એટલા માટે આ કોલમ છે એના ઉપર કોઈ એસેન્ટ્રિક લોડિંગ નથી એવું કહી શકાય. અને આ છે એ એક્સિયલી લોડેડ કોલમ છે એવું કહી શકાય કે આમાં બેન્ડિંગ મોમેન્ટ છે એ નેગ્લિજિબલ હશે. હવે આપણે C2 જોઈએ, આ કોલમ. તો એમાં આ દિશામાં અપવર્ડ સાઈડમાં લોડ આપેલો છે, આ બાજુ પણ લોડ છે સરખો છે. તો આ દિશામાં જે લોડ છે જે એ આપેલો છે પણ અહીંયા નથી. એટલે કોલમની ટેન્ડન્સી શું થશે કે આ દિશામાં બેન્ડ થવાની રહેશે, એટલે કે બેન્ડિંગ મોમેન્ટ આવશે. તો આવા કોલમને કેવો કહેવાય? કોલમ વિથ એક્સિયલ લોડ એન્ડ યુનિએક્સિયલ બેન્ડિંગ મોમેન્ટ. આ છે યુનિએક્સિયલ બેન્ડિંગ મોમેન્ટ. હવે જે C1 છે જે, તો એમાં આપણને એક બીમ આ તરફ છે, એક બીમ આ તરફ છે. આ બાજુ બીમ છે નહીં, આ દિશામાં પણ બીમ નથી. એટલે કોલમની ટેન્ડન્સી શું થશે? એ આ દિશામાં પણ બેન્ડિંગ મોમેન્ટ આવશે અને આ દિશામાં પણ બેન્ડિંગ મોમેન્ટ આવશે. તો આને આપણે કોલમ વિથ એક્સિયલ લોડ એન્ડ બાયએક્સિયલ બેન્ડિંગ મોમેન્ટ કહી શકીએ. તો 3 પ્રકારના કોલમ હોય: એક્સિયલી લોડેડ, કોલમ વિથ એક્સિયલ લોડ એન્ડ યુનિએક્સિયલ બેન્ડિંગ મોમેન્ટ, કોલમ વિથ એક્સિયલ લોડ એન્ડ
બાયએક્સિયલ બેન્ડિંગ મોમેન્ટ. તો આ બાયએક્સિયલ બેન્ડિંગ મોમેન્ટ અથવા તો યુનિએક્સિયલ બેન્ડિંગ મોમેન્ટ આ કોન્ફિગ્યુરેશનને કારણે પણ પેદા થતી હોય છે. જ્યારે લોડ પોતે જ એસેન્ટ્રિક લોડિંગ હોય, અહીંયા સેન્ટર છે જે બીમનું એ કોલમથી સેજ દૂર હોય તો પણ અંદર બેન્ડિંગ મોમેન્ટ ઉત્પન્ન થતી હોય છે. એટલે કોલમની અંદર એક્સેલ લોડ પ્લસ બેન્ડિંગ મોમેન્ટ બંનેની ગણતરી હોય છે. પરંતુ આપણા સિલેબસની અંદર ફક્ત આપણે સ્ટડી કરવાનો છે શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ, જેમાં બેન્ડિંગ મોમેન્ટ નહીં આવે. રાઈટ. તો આ એક ચર્ચા થઈ. હવે આપણે આગળ વધીએ. શોર્ટ એન્ડ સ્લેન્ડર કોમ્પ્રેશન મેમ્બર કોને કહેવો, શોર્ટ મેમ્બર કોને કહેવો અને સ્લેન્ડર કોને કહેવો. તો IS 456માં પેજ નંબર 41માં આપણે જે ક્લોઝ જોયો 25.1.1માં એનો બીજો એના પછીનો જે ક્લોઝ છે 25.1.2 એ શું કહે છે કે શોર્ટ કોલમ કોને કહેવાય? એ કોમ્પ્રેશન મેમ્બર may be considered as a short when both slenderness ratio LEX by D અને LEY by B are less than 12. આ બંને વસ્તુ એટલે કે આ એક્સ એક્સિસ છે કોલમની, આ વાય એક્સિસ છે. એલોંગ ધ એક્સ એક્સિસ કોલમનો ડી આપેલો છે, એલોંગ ધ વાય એક્સિસ આપણો જે છે એટલે મીન્સ એલોંગ ધ વાય એક્સિસ ડી છે પણ એબાઉટ એક્સ એક્સિસ ડી છે, સોરી. અને એબાઉટ વાય એક્સિસ કોલમનો બી આવેલો છે. કોલમ છે એ આઈધર એક્સ એક્સિસની આજુબાજુ પણ બેન્ડિંગ મોમેન્ટ પેદા થઈ શકે અને વાય એક્સિસની આજુબાજુ પણ બેન્ડિંગ મોમેન્ટ અંદર પેદા થઈ શકે. રાઈટ. તો શોર્ટ કોલમ છે, સ્લેન્ડર કોલમ હશે. આપણે સ્લેન્ડરનેસ રેશિયો વગેરે ડિટેલમાં ભણે. સ્લેન્ડર કોલમ હશે તો એની એફિનિટી જે હશે બેન્ડિંગ મોમેન્ટ લેવાની એ ઓછી હશે અને એનું આપણે રિગરસ કેલ્ક્યુલેશન્સ કરવું પડશે. પણ આપણું જે સિલેબસ છે એમાં આપણે શું ભણવાનું છે? શોર્ટ કોલમ ભણવાનો છે અહીંયા. તો શોર્ટ કોલમની આપણે પહેલાં તો ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ. શોર્ટ કોલમ કોને કહીએ? LEX બાય ડી અને LEY બાય બી એ આપણે 12 કરતાં ઓછો હશે એવા જ કોલમ, બંને વસ્તુ થવી જોઈએ. કોઈ પણ એક વસ્તુ સેટિસ્ફાઈડ થતી હોય તો આપણે એને શોર્ટ કોલમ ના કહી શકીએ. રાઈટ. હવે એક આ બે વસ્તુ આપણે ભણી ગયા કે એસેન્ટ્રિક લોડિંગ કોને કહેવાય, શોર્ટ અને સ્લેન્ડર કોમ્પ્રેશન મોમેન્ટ આપણે કોમ્પ્રેશન મેમ્બર કોને કહેવાય. હજી એક અગત્યની વસ્તુ આપણે ભણવાની છે મિનિમમ એક્સેન્ટ્રિસિટી. એ છે IS કોડના પેજ નંબર 42 ઉપર આપણને આપેલું છે. રાઈટ. આગલા કેસમાં આપણે જોયું હતું કે LEX અને LEY છે એ ઇફેક્ટિવ લેન્થ ઓફ ધ કોલમ છે. રાઈટ. એટલે એની ગણતરી આપણે અત્યારે હાલ આ સિલેબસની અંદર આપેલી આપણે છે નહીં. મિનિમમ એક્સેન્ટ્રિસિટીની ચર્ચા કરીએ IS કોડ પ્રમાણે. IS કોડ શું કહે છે? ક્લોઝ નંબર 25.4 ખૂબ જ અગત્યનો ક્લોઝ છે આપણે કોલમ માટે. All columns shall be designed for minimum eccentricity equal to unsupported length of the column upon 500 plus lateral dimension upon 30 subjected to a minimum 20 mm. Where biaxial bending is considered, it is sufficient to ensure that eccentricity exceeds the minimum about one axis at a time. તો અત્યારે આપણે બાયએક્સિયલ બેન્ડિંગ મોમેન્ટની ચર્ચા આપણા સિલેબસમાં નથી એટલે નહીં કરીએ, પણ આપણે આટલું તો જાણીએ જ કે મિનિમમ એક્સેન્ટ્રિસિટી ઇક્વલ ટુ અનસપોર્ટેડ લેન્થ ઓફ ધ કોલમ અપોન 500 પ્લસ લેટરલ ડાયમેન્શન અપોન 30. એને આપણે ડિટેલમાં સમજીએ. સપોઝ આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. એલોંગ ધ વાય એક્સિસ અને એબાઉટ ડી એક્સ એક્સિસ આ ડી આપેલો છે. તો મારે અહીંયા કોઈ લોડ આપણે આપેલો હોય આ જગ્યાએ,
એલોંગ ધ એક્સ એક્સિસ, આને આપણે કહીશું એસેન્ટ્રિસિટી અબાઉટ એક્સ એક્સિસ, અને આને કહીશું એસેન્ટ્રિસિટી અબાઉટ વાય એક્સિસ, રાઈટ. હવે ઇવન ધો એક્સેલ લોડ એક્ઝેક્ટ સેન્ટર ઉપર હોય તો પણ આપણે મિનિમમ એક્સેન્ટ્રિક લોડ છે એવું માનીને ચાલવાનું રહેશે. અને જો ઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ એલ અનસપોર્ટેડ લેન્થ અપોન 500 ડી ઓર બી અપોન 30. તો અહીંયા આપણે ઈ એક્સ જોઈતી હોય, એસેન્ટ્રિસિટી અબાઉટ એક્સ એક્સિસ, તો અનસપોર્ટેડ લેન્થ છે આપણી એલ ઈ એક્સ આવશે અહીંયા, અને ડી અપોન 30. આપણે વાય એક્સિસની આજુબાજુ એસેન્ટ્રિસિટી મિનિમમ જોઈતી હોય તો એલ ઈ વાય અપોન 500 પ્લસ બી અપોન 30, રાઈટ. તો ઇટ ઇઝ વેરી ઇઝી. બાય ચાન્સ કોઈ પણ વખત ઈ છે એ 20 mm કરતાં ઓછી આવે તો પણ આપણે કેટલી લેવાની છે, બટ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 20 mm. અહીંયા લખેલું છે સબ્જેક્ટ ટુ એ મિનિમમ ઓફ 20 mm. તો આવું એસેન્ટ્રી આપણે એક્સેલ લોડ હોય છતાં પણ આપણે મિનિમમ એક્સેન્ટ્રિસિટી લઈ અને બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરી અને આપણે યુનિ એક્સેલ કે બાય એક્સેલ બેન્ડિંગ મોમેન્ટ આપણે ગણતરીમાં લેવું પડે. તો આપણે એક એક્ઝામ્પલ ગણીએ આનો, એટલે આપણને બધી વસ્તુ ક્લિયર થશે. એક કોલમ આપેલો છે, એની એલ ઈ એક્સ ઇફેક્ટિવ લેન્થ ઇન એક્સ ડિરેક્શન 3 મીટર છે, ઇફેક્ટિવ લેન્થ ઇન વાય ડિરેક્શન ઇઝ ઓલ્સો 3 મીટર. એનો જે ડી છે આ 450 mm છે, ઇટ ઇઝ એબાઉટ એક્સ એક્સિસ અને એલોંગ વાય એક્સિસ, અને આ છે બી છે એ 300 mm છે. તો આપણે શું શોધવું છે? ફાઇન્ડ ધ કોલમ ઇઝ શોર્ટ ઓર સ્લેન્ડર. અને આપણે શોર્ટ કોલમ કહી શકશું કે સ્લેન્ડર કોલમ કહીશું, રાઈટ. અને બીજું આપણે જોવાનું છે ફાઇન્ડ ધ મિનિમમ એક્સેન્ટ્રિસિટી અબાઉટ બોથ એક્સિસ, રાઈટ. તો આપણા જે ફંડામેન્ટલ છે આઈએસ કોડમાં, એને આપણે ફરીથી જોઈએ કે આઈએસ કોડ શું કહે છે કે શોર્ટ કોલમ ક્યારે કહી શકીએ આપણે? એલ ઈ એક્સ બાય ડી અપોન એલ ઈ વાય બી આર લેસ ધેન 12, ત્યારે આપણે એને શું કહીએ છીએ? શોર્ટ કોલમ. તો અહીંયા આપણે જોવાનું છે, આપણે ગણતરીમાં જોઈએ અત્યારે કે ડી છે એ 450 mm છે, બી છે 300 mm છે. તો એલ ઈ એક્સ કેટલું છે આપણું? 3 મીટર. ડી છે 450 mm, તો ઇટ ઇઝ 6.67, તો ઇટ ઇઝ લેસ ધેન 12. એલ ઈ વાય અપોન બી 3000 upon 300 which is 10, which is also less than 12. તો આ બોથ ક્રાઇટેરિયા એમાંથી એક પણ જો 12 કરતાં વધારે હોય તો આપણે શોર્ટ કોલમ એને ના કહી શકીએ. તો આ બંને ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે એટલે આપણે આઈએસ 456 ક્લોઝ નંબર 25.1.2 પેજ નંબર 41 કોલમ ઇઝ શોર્ટ, રાઈટ. તો આ સ્ટેજ ઉપર હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણે જે દાખલા ગણવાના હશે ડિઝાઇનના કે આપણા જે સિલેબસમાં છે એ શોર્ટ કોલમના છે. એટલે કે આપણો જે કોલમ હશે એમાં એલ ઈ એક્સ અપોન ડી પ્લસ અને એલ ઈ વાય અપોન બી એ 12થી ઓછો હશે, રાઈટ. એવા જ કોલમને આપણે અત્યારે આપણા સિલેબસમાં હોવાથી એ રીતે આપણે એને એક્ઝામ્પલ ગણીશું. તો અત્યારે બહુ ક્લિયર થઈ ગયું કે આ કોલમ છે જે એ શોર્ટ છે. હવે એની મિનિમમ એસેન્ટ્રિસિટી આપણે ઈ એક્સ અને ઈ વાય બંને આપણે કાઢવી છે, ઈ એક્સ અને ઈ વાય. તો ઈ એક્સ એસેન્ટ્રિસિટી અબાઉટ એક્સ એક્સિસ, બરાબર, આ છે ઈ એક્સ. તો
EX is equal to LEX upon 500 plus D upon 300. તો જો આ ડાયમેન્શન એલોંગ એક્સ એક્સિસ છે, મોટી સાઈડ છે જે એ ધેટ ઇઝ એલોંગ એક્સ એક્સિસ. તો ડી છે આપણો 450 mm. તો આ આવે છે 21 mm, રાઈટ. આ છે 21 mm. મિનિમમ એસેન્ટ્રિસિટી આપણે જોયું હતું કે 20 તો હોવી જ જોઈએ, પણ અહીંયા 21 આવે છે એટલે આપણે આને 21 ને ગણતરીમાં લેવી પડે, રાઈટ. એક્સેન્ટ્રિસિટી અબાઉટ વાય એક્સિસ, LEY ઇફેક્ટિવ લેન્થ કેટલી છે વાય ડાયરેક્શનની અંદર. તો આપણા સિલેબસની અંદર ઇફેક્ટિવ લેન્થ અત્યારે કાઢવાનું નથી, આઈએસ કોડલ પ્રોવિઝન ઘણા બધા છે એમાં. તો અહીંયા આપણે LEY upon 500 પ્લસ upon B upon 300. ઇન શોર્ટ, જે એક્સિસની આજુબાજુ આપણે એક્સેન્ટ્રિસિટી કાઢતા હોય એને આ પરપેન્ડિક્યુલર જે ડાયમેન્શન હોય એ આપણે લેવાનું થાય. તો આ છે 3000 upon 500 અને આ એક ડાયમેન્શન છે 300. તો ઇટ કમ્સ આઉટ 16 mm. જો અહીંયા ખાસ તો આપણો આઈએસ કોડ તો કહે છે કે મિનિમમ એક્સેન્ટ્રિસિટી શુડ નોટ બી લેસ ધેન 20 mm. તો આપણે એસેન્ટ્રિસિટી અબાઉટ વાય એક્સિસ 16 mm નહીં કહી શકીએ, પરંતુ કેટલી કહેવી પડશે? 20 mm. ઇટ ઇઝ 20 mm. તો આ EX આપણી જે છે એ કેટલી આવશે? 21 mm. અને EY છે એ આપણે આવશે આ દિશામાં આવશે 20 mm. તો મોર ઓર લેસ તમે જોવા જઈએ તો બધા જ કોલમમાં મિનિમમ એસેન્ટ્રિસિટીની ગણતરી કરીએ એટલે બાયએક્સિયલ બેન્ડિંગ મોમેન્ટ થોડા ઘણા અંશે તો આવતી હોય છે. યુનિએક્સિયલ બેન્ડિંગ મોમેન્ટ તો બીજી એક્સિસની આજુબાજુ બેન્ડિંગ મોમેન્ટ છે બહુ ઓછી હોય તો નેગ્લિજિબલ કદાચ આપણે કરીને આગળ વધીએ. પણ ઇન શોર્ટ આપણે બેન્ડિંગ મોમેન્ટની ગણતરી મોટાભાગે કોલમમાં કરતા હોઈએ છીએ, પરંતુ આઈએસ કોડલ પ્રોવિઝન એક આપેલું છે કે જે આપણે ભણવાનું છે. ખૂબ જ અગત્યનું પ્રોવિઝન આપેલું છે. એ છે પેજ નંબર 71 ઉપર. અને એ શું કહે છે? શોર્ટ એક્સિયલી લોડેડ મેમ્બર્સ ઇન કોમ્પ્રેશન. જો આપણે આ ક્લોઝનો ઉપયોગ કરીને જ બધા એક્ઝામ્પલ આપણે આ સિલેબસમાં કરવાના છે, એટલે ખૂબ જ કાળજીથી આપણે સમજીએ. The member shall be designed by considering the assumptions given in 39.1. The minimum eccentricity when the minimum eccentricity as per 25.4 does not exceed 0.05 times the lateral dimension, the members may be designed by the following equation. ઘણી બધી કન્ડિશન આપી છે, એક પછી એક સમજીએ. એમાં શું લખ્યું છે કે given are the assumptions given in 39.1, ક્લોઝ નંબર 39.1. એમાં આ એક assumption છે in addition to assumption given in 38.1 to 38.1. ફ્લેક્સરલ મેમ્બરમાં જે assumptions હતી એના ઉપરાંત આપણે લેવાની છે તો મેક્સિમમ કોમ્પ્રેસિવ સ્ટ્રેન ઇન ધ કોન્ક્રીટ ઇન એક્સિયલ કોમ્પ્રેશન ઇઝ ટેકન એઝ 0.002 અને મેક્સિમમ કોમ્પ્રેશન સ્ટ્રેન at the highly compressed extreme fiber and concrete subjected to axial compression and bending and when there is no tension in the section shall be 0.0035 minus 0.75 times the strain at the least compression extreme fiber. તો આ એઝમ્પશન્સ આપણે કોલમની ડિઝાઇન માટે કરવાની છે. તમે આગળ ઉપર સ્ટડી કરશો ત્યારે આના જે યુનિએક્સિયલ બેન્ડિંગ બાયએક્સિયલ બેન્ડિંગના ઇક્વેશન આખા આવશે એ સમજવા માટે આ જરૂરી છે. પણ હાલ પૂરતું અત્યારે આપણે આ ખાલી એઝમ્પશન્સને જોઈએ આપણે કે આ એઝમ્પશન્સ છે એ આપણે કન્સિડર કરવાની છે. પછી મિનિમમ એક્સેન્ટ્રિસિટી જે 25.4માં આપણે જોયું હતું અને આપણે કાઢી છે
એને પણ જોવાની છે. તો આ ઇક્વેશન આપણું PU is equal to 0.4 FCK ASC 0.67 FY into ASC. એને આપણે સમજીએ. આ જે છે આ આપણો કોલમ છે, એમાં આ શોર્ટર સાઈડ છે B, લોંગર સાઈડ છે T. તો આ કોલમની અંદર શું આપેલું હશે? કોન્ક્રીટ, અને આ છે સ્ટીલ બાર. તો આને આપણે લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ અથવા તો મેઇન રેન્ફોર્સમેન્ટ કહેવાય. આ જે ક્રોસ સેક્શન છે આપણો કોલમનો, તો એનો ગ્રોસ એરિયા આપણે કઈ રીતે મળે? એ ગ્રોસ છે આપણો, એ આપણને કઈ રીતે મળશે? B ઇન્ટુ ડી. હવે આપણે જોયું કે એની અંદર રેન્ફોર્સમેન્ટ આવેલું છે, લોન્જિટ્યુડનલ બાર આવેલા છે. તો આનો એરિયા હશે ASC. અને કોન્ક્રીટનો એરિયા આપણે કાઢવો હોય તો જે આખો ગ્રોસ એરિયા છે એમાંથી આપણે કોન્ક્રીટનો એરિયા જો કાઢવો હોય તો AC છે એમાંથી આપણે શું બાદ કરવું? આપણે એ ગ્રોસમાંથી શું બાદ કરવું પડશે? ASC, એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન. તો આ રીતે આપણને કોન્ક્રીટનો એરિયા મળે. તો જે ઇક્વેશન છે IS કોડનું, એ જ મેં લખેલું છે અહીંયા, અને એની કન્ડિશન પણ મેં લખેલી છે કે E should not be greater than 0. જો ખૂબ જ અગત્યનું, મેં ઇક્વેશન નંબર 1 અહીંયા આપેલું છે. E should not be greater than 0.05 B or D. એનાથી વધવું ના જોઈએ, રાઈટ? તો PU is equal to 0.4 FCK AC 0.67 FY into ASC. તો ધ્યાનથી જોઈએ તો પરમિસિબલ સ્ટ્રેસ ઇન કોમ્પ્રેશન કોન્ક્રીટની કેટલી છે? 0.4 FCK. તો આ ભાગ છે ઇટ ઇઝ કોમ્પ્રેશન ટેકન બાય કોન્ક્રીટ, અને આ જે ભાગ છે તો પરમિસિબલ સ્ટ્રેસ ઇન કોમ્પ્રેશન સ્ટીલની અંદર હવે થઈ જાય છે 0.67 FY. જ્યારે આપણે બેન્ડિંગ મોમેન્ટ એટલે કે ફ્લેક્સરલ ક્રાઇટેરિયામાં આપણે કેટલી લેતા હતા? 0.87 FY, રાઈટ? તો આ જે છે પરમિસિબલ સ્ટ્રેસ મલ્ટીપ્લાય બાય એરિયા ઓફ કોન્ક્રીટ, આ છે પરમિસિબલ સ્ટ્રેસ ઇન સ્ટીલ મલ્ટીપ્લાય બાય એરિયા ઓફ સ્ટીલ. તો આ છે કોમ્પ્રેશન ટેકન બાય સ્ટીલ, આ છે સ્ટીલ, આ કોન્ક્રીટ અને આ બીજું છે સ્ટીલ. તો આ બે ભાગ આખા આપણે બંને કોમ્પ્રેશન જ લે છે. તો ધીસ પાર્ટ ઇઝ ધ કોમ્પ્રેશન ટેકન બાય કોન્ક્રીટ, ધીસ પાર્ટ ઇઝ કોમ્પ્રેશન ટેકન બાય સ્ટીલ. તો PU એક્સેલ લોડ ઓન મેમ્બર, FCK કેરેક્ટરિસ્ટિક કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ, AC એરિયા ઓફ કોન્ક્રીટ. આપણે જોયું કઈ રીતે કાઢીએ કે ગ્રોસ એરિયા છે એમાંથી સ્ટીલનો એરિયા બાદ કરીએ એટલે આપણને મળશે FY કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ કોમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ, ASC એરિયા ઓફ લોન્જિટ્યુડનલ રેન્ફોર્સમેન્ટ ફોર કોલમ્સ, રાઈટ? હવે એક અગત્યની વસ્તુ, ખૂબ જ અગત્યની વસ્તુ છે એ કે આ ઇક્વેશન આપણે ક્યારે વાપરી શકીએ? IS કોડમાં પણ કહ્યું છે અહીંયા કે આ પેલી એઝમ્પશન્સ છે જે એને આપણે રાખવાની છે, અને એસેન્ટ્રિસિટી ડઝ નોટ એક્સીડ 0.05 ટાઈમ્સ ધ લેટરલ ડાયમેન્શન. એટલે કે E should not be greater than 0.05 B or D. મિનિમમ એસેન્ટ્રિસિટી 20 ઉપર આવે તો આપણે કંઈ વાંધો નથી, પણ 20થી નીચે આવે તો આપણે મિનિમમ એસેન્ટ્રિસિટી આપણે જોયું આગળ કે આપણે 20 તો રાખવી જ પડે. એટલે કોઈ પણ સંજોગોમાં, બરાબર, E છે એ 20 mm થી તો ઓછી નથી જ રહેતી. તો અહીંયા આપણે એમ કહીએ મિનિમમ એસેન્ટ્રિસિટી, ચલો મિનિમમ ક્રાઇટેરિયા ઉપર જઈએ, 20 mm અહીંયા આપણે રાખીએ તો 20 should not be greater than 0.05 B or D. એટલે કે આપણા કોલમની બી બ્રેડથ અથવા તો ડેપ્થ એ 400 mm કરતાં જો ઓછી હોય તો આપણે આ, ઇવન ધો આપણો જે પહેલો ક્રાઇટેરિયા આપણો જે છે શોર્ટ કોલમ, એને આપણે સ્લેન્ડર ના હોય પણ શોર્ટ કોલમ હોય,
કે LEX અપોન ડી 12થી ઓછો હોય અને LEY અપોન બી 12થી ઓછો હોય, પરંતુ જો એ કોલમના ડાયમેન્શન 400 થી ઓછા હોય તો આપણે આ શોર્ટ એક્સિયલી લોડેડ મેમ્બર ઇન કોમ્પ્રેશનમાં જે ઇક્વેશન આપેલું છે એને આપણે યુઝ ના કરી શકીએ. બરાબર, તો આ ખાસ યાદ રાખજો કે તમારે ડિઝાઇનમાં જો આ ઇક્વેશનનો ઉપયોગ કરવો હોય તો 400 થી ઓછું ડાયમેન્શન કોલમનું કોઈ પણ ના હોવું જોઈએ. રાઈટ, તો આ એક અગત્યની વસ્તુ હતી. આનો એક એક્ઝામ્પલ ગણીએ એટલે વસ્તુ આપણે ક્લિયર થઈ જાય આપણને. ડિટરમાઇન ધ અલ્ટિમેટ લોડ કેપેસિટી ઓફ એ રેક્ટેન્ગ્યુલર કોલમ. આ એનાલિસિસ પ્રોબ્લેમ છે કે લોડ કેરિંગ કેપેસિટી આપણે કાઢવાની છે ઓફ 400 mm બાય 600 mm, કે આ 400 mm બાય 600 mm નો આપણો જે કોલમ છે, 400 mm બાય 600 mm નો કોલમ આપેલો છે. ઇટ ઇઝ રેન્ફોર્સ્ડ વિથ 625 mm ટોર સ્ટીલ. કન્સિડર કોન્ક્રીટ ગ્રેડ M20 અને સ્ટીલ ગ્રેડ છે Fe415. એઝ્યુમ E મિનિમમ ઇઝ લેસ ધેન 0.05 ટાઈમ્સ ધ લેટરલ ડાયમેન્શન. એને પરીક્ષામાં પણ જ્યારે પૂછાશે ત્યારે પણ એ તમને આ વાક્ય આપેલું જ હશે. આપણે શું છે કે ટૂંકમાં જો અહીંયા કોલમની સાઇઝ છે 400 બાય 600 છે, એટલે 400 mm થી વધુ તો ડાયમેન્શન છે જ, મિનિમમ ડાયમેન્શન, અને એની લેન્થ પણ એવી છે કે જેથી E minimum is less than 0.05 times B or D. બરાબર, આ જે છે બરાબર, એટલે આ જે ઇક્વેશન છે E is not greater than 0.05 times B or D. હવે આ કન્ડિશન ફૂલફિલ થાય છે એટલે IS કોડનું આ ઇક્વેશન આપણે વાપરી શકીશું. રાઈટ, તો બહુ સહેલો એક્ઝામ્પલ જો એક્ઝામમાં આ રીતે પૂછાય તો બહુ સહેલો છે, 5 મિનિટમાં જ એક્ઝામ્પલ ગણી શકાય. બી છે 400 mm, ડી છે 600 mm. એ ગ્રોસ આખા કોલમનો ક્રોસ સેક્શન કેટલો આવશે? 240000 mm². અહીંયા FCK છે 20 ન્યૂટન પર mm², FY છે 415 ન્યૂટન પર mm². એરિયા ઓફ સ્ટીલ ઇન કોમ્પ્રેશન 6 bars 25 mm, it gives 2945.24 mm². રાઈટ, અને એરિયા ઓફ કોન્ક્રીટ આપણે જાણીએ છીએ એરિયા ઓફ ગ્રોસમાંથી એરિયા ઓફ સ્ટીલ જે છે બાદ કરીએ તો ઇટ કમ્સ આઉટ 23705.76 mm². તો PU લોડ કેરિંગ કેપેસિટી ઓફ ધ કોલમ IS કોડમાં આપેલી છે 0.4 FCK ASC. આ જે પાર્ટ છે એ શું આપશે? કોન્ક્રીટ કેટલો લોડ સહન કરશે, અને આ છે સ્ટીલની કેપેસિટી. રાઈટ, આ પોર્શન છે એ સ્ટીલની કેપેસિટી છે. તો બધી જ કિંમત આપણે મૂકીએ 0.4 FCK ASC 0.67 FY ઇન્ટુ અહીંયા સોરી AC અને અહીંયા છે ASC. આ એરિયા ઓફ કોન્ક્રીટ અને આ એરિયા ઓફ સ્ટીલ, આ બંનેનો સરવાળો કરો એટલે ગ્રોસ ક્રોસ સેક્શનલ એરિયા આપણી પાસે આવી જાય. તો PU ઇઝ રેઝિસ્ટ કોન્ક્રીટની લોડ કેરિંગ કેપેસિટી કેટલી છે? 2715362.06 ન્યૂટન, એટલે કે 2715.36 કિલો ન્યૂટન. તો અહીંયા આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, પણ થોડું આપણે રિવિઝન કરીએ કે આપણે આજે શું ભણ્યા. સૌથી પહેલાં તો આપણે કોમ્પ્રેશન મેમ્બર કોને કહેવાય એ જોયું કે આપણે લેટરલ ડાયમેન્શન કરતાં જો એની લેન્થ છે એ 3 ગણી વધારે હોય તો એને આપણે કોલમ અથવા તો સ્ટ્રટ કહી શકીએ. પછી શોર્ટ અને સ્લેન્ડર, આ કોલમ છે એ શોર્ટ છે કે સ્લેન્ડર છે, એના માટે આપણે જોયું કે LEX અને LEX બાય ડી અપોન LEX બાય LEY બાય બી બંને છે 12 કરતાં ઓછા હોવા જોઈએ.
અને આપણે જોયું કે એક્સિયલી લોડેડ કોલમ અને એસેન્ટ્રિકલી લોડેડ કોલમ વચ્ચેનો આપણે તફાવત આપણે જોયો અને એ પણ જોયું કે કોલમ છે એ પ્યોરલી એક્સિયલી લોડેડ હોય અથવા તો કોલમ વિથ યુની એક્સિયલ બેન્ડિંગ મોમેન્ટ, એક બાજુથી જ બેન્ડિંગ મોમેન્ટ હોય. આમાં જુઓ તો આ દિશામાં બેન્ડિંગ મોમેન્ટ આવશે, આ કોલમમાં C2માં આ દિશામાં. આ C1 છે જે કોર્નરનો કોલમ જે મોસ્ટ વર્નરેબલ હોય, એમાં આપણે લોડ તો આવશે પણ MX અને MY બંને દિશાની અંદર આ છે આપણી X દિશા અને કહી તો MX અને MY બંને ડાયરેક્શનની અંદર બેન્ડિંગ મોમેન્ટ આવશે. તો કોલમના કોન્ફિગ્યુરેશનને કારણે પણ આપણને અંદર બેન્ડિંગ મોમેન્ટ આવે અથવા તો એસેન્ટ્રિક લોડિંગને કારણે પણ આપણે કોલમની અંદર બેન્ડિંગ મોમેન્ટ પેદા થતી હોય. તો આપણે એની એસેન્ટ્રિસિટી કોલમની કેટલી છે એ જાણતા હોઈએ તો બેન્ડિંગ મોમેન્ટ ગણી રાખીએ, પણ એક મિનિમમ એસેન્ટ્રિસિટી પણ IS કોડ કહે છે ક્લોઝ નંબર 25.4માં, કે જે આપણને શું કહે છે કે ધીસ L/500 પ્લસ D/30 જે ડાયરેક્શનમાં આપણે જોઈતી હોય. એના પરથી આપણે એક એક્ઝામ્પલ પણ જોયું. એમાં આ કોલમ છે એ શોર્ટ કોલમ છે કે સ્લેન્ડર છે, એના ઉપરથી આપણે જોયું કે આ બંને ક્રાઇટેરિયા ફૂલફિલ થવાથી આ કોલમ છે એ આપણો શોર્ટ કોલમ છે. જ્યારે મિનિમમ એસેન્ટ્રિસિટી બંને ડાયરેક્શનમાં EX અને EY, EX છે 21 mm આવે છે તો આપણે એને 21 mm જ આપણે રાખવાની છે, બરાબર. તો આ પણ એક વસ્તુ આગળ આપણે ચર્ચા કરીશું. એમાં આપણે જોઈશું કે જે 20 કરતાં વધારે આવે તો આપણે એ જ રાખવાની છે, પણ જો 20 કરતાં ઓછી આવે મિનિમમ એસેન્ટ્રિસિટી તો આપણે એને 20 રાખવી પડે. પછી આપણે જોયું કે શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ, અને એક્સિયલી લોડેડ ક્યારે કહેવાય? શોર્ટ કોલમ હોય પરંતુ એમાં બેન્ડિંગ મોમેન્ટ નેગ્લિજિબલ પેદા થાય છે. આપણે એસેન્ટ્રિસિટીનું આપણે એનું એટલું બધું નથી, તો ક્યારેક આપણે કહી શકીએ કે કોઈ પણ દિશાની એસેન્ટ્રિસિટી છે એ 0.05 ટાઈમ્સ કરતાં બી મલ્ટીપ્લાય બાય બી ઓર ડી કરતાં વધતી ના હોય તો એને આપણે શોર્ટ એક્સિયલી લોડેડ મેમ્બર્સ ઇન કોમ્પ્રેશન કહીએ. અને આપણે કયા ઇક્વેશન PU ઇઝ ઇક્વલ ટુ 0.4 FCK ઇન્ટુ AC પ્લસ 0.67 FY ઇન્ટુ ASC આપણે ઉપયોગ કરી અને એની ડિઝાઇન કરી શકીએ અથવા તો એની લોડ કેરિંગ કેપેસિટી કાઢી શકીએ. આજે આપણે એ પણ જોયું કે કોઈ પણ એક્સિયલી લોડેડ કોલમ છે તો એનું જે 400 mm બાય 600 mm નો કોલમ હતા ને 625 mm ના રેન્ફોર્સમેન્ટ હતા, તો એની લોડ કેરિંગ કેપેસિટી જે આપણું જે ઇક્વેશન છે એના ઉપરથી આપણે કાઢી કે 2715.36 કિલોન્યુટન જેટલી એની કેપેસિટી છે કોલમની. તો આજે ટૂંકમાં આપણે કોલમનું ઘણું બધું એ શોર્ટ છે કે સ્લેન્ડર છે, એની એસેન્ટ્રિસિટી કઈ રીતે ગણતરી થાય, એની લોડ કેરિંગ કેપેસિટી છે એ પણ કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ, એ બધી વસ્તુની ચર્ચા કરીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે કોલમની જે છે ડિઝાઇન કરીશું આપણે, અને એ આપણે જે સિલેબસની અંદર સ્ક્વેર કોલમની ડિઝાઇન છે આપણે, તો ડિઝાઇન ઓફ સ્ક્વેર કોલમ આપણે શોર્ટ એક્સિયલી લોડેડ કોલમ, તો ખાસ ધ્યાન રાખીએ શોર્ટ એક્સિયલી લોડેડ કોલમની આપણે ડિઝાઇન કરવાની છે. અને એમાં આપણે સ્ક્વેર કોલમની ડિઝાઇન કરીશું. વિડીયો લેક્ચરને આપણે સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.